આણંદના આંખલાવ વિસ્તારમાં બાળકીની તાંત્રિક વિધિ બાદ બલી ચડાવવાને હત્યાના બનાવની વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ વખોડી છે। આ ઘટના ખૂબ જ ક્રૂર અને નિંદનીય છે તેવું જયંત પંડ્યાએ કહ્યું। આરોપીઓને તાત્કાલિક સજા મળે તેવી માંગ કરી છે। તો વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પંડ્યા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે નાની માસૂમ બાળકીને તાંત્રિક વિધિને નામે હત્યા કરી દેવામાં આવે તે આ ઘટના ખૂબ જ ક્રૂર અને નિંદનીય ગણવી જોઈએ અને આરોપીઓને તાત્કાલિક સજા મળે તેવી માંગ પણ તેમણે કરી। અંધશ્રદ્ધા વિધેયક પસાર થયો છે તે ખોખલો સાબિત થાય છે અને દર 15-20 દિવસે ગુજરાતની અંદર નવો કોઈ પણ અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે। આ બનાવને વિજ્ઞાન જાથા સખત શબ્દોમાં નિંદા કરે છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે સરકાર પોલીસ તંત્ર કડકમાં કડક આરોપીઓ સામે કાર્યવાહી કરે અને સજારૂપ દાખલો થાય તેવી કામ કરે તેવી જાથા માગણી કરે છે। લોક ચળવળથી દરેક જિલ્લા તાલુકા મથકે પણ અંધશ્રદ્ધા સામે ઝુંબેશ થાય, અંધશ્રદ્ધા બંધ થાય તેવા પ્રયાસો ગ્રામ્ય સ્તરે કરવા પડશે અને એમાં સરકારની બધી એજન્સીઓ છે, વિજ્ઞાન કેન્દ્રો છે, લોકોએ પણ સ્વયંભૂ જાગૃત થઈ અને આવા બનાવો અટકાવવા પ્રયત્ન કરશે તો જ બંધ થશે અને આ 5 વર્ષની બાળકીને માત્ર ને માત્ર સંતાન પ્રાપ્તિને માટે ઘરના પરિવારના સભ્યોએ જે બલી ચડાવી દીધી છે એની જાથા આઘાતજનક રીતે નિંદા કરે છે।